નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 2 જૂન અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ ટ્રમ્પ સરકાર દ્વારા લગ્ન અને અસાયલમના કેસમાં થયેલા ફ્રોડની તપાસ કરવામાં ઝડપ વધારી દેવામાં આવી છે। જો તમે આ બંનેમાંથી કોઈ એકમાં પણ ફ્રોડ કર્યું હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આ કારણે સીધા જ તમને ડિપોર્ટ કરી શકાય તેમ છે। આ કેમ થવાનું છે તે વિગતે જાણીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ ધડાકાભેર 6 કાર સાથે અથડાઈ હતી। આ બસમાં ઘણા ભારતીયો પણ મુસાફરી કરી રહ્યા હતા। અકસ્માતમાં 6 વ્યક્તિના કરુણ મોત થયા છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતીઓને ઘર બહાર ન નીકળવા માટે સાવધાન કરવામાં આવ્યા છે। હાલ ઇમિગ્રન્ટ્સ નીતિઓ અને ડિટેન્શન સેન્ટરમાં થઈ રહેલી અમાનવીય નીતિઓને કારણે ભૂખ હડતાલ બાદ સ્થિતિ કાબુ બહાર ગઈ છે। લોકો ખતરનાક હથિયારો સાથે હિંસા પર ઉતરી આવે છે, ત્યારે ગુજરાતીઓને ખાસ શું તકેદારી રાખવી તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા પ્રવાસીઓ માટે, ખાસ કરીને ડંકી રૂટથી ગયેલા લોકો માટે એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દે તેવો સત્તાવાર અહેવાલ સામે આવ્યો છે, જેણે ટ્રમ્પ સરકારના કાનૂની શાસનની અંદર પ્રવાસીઓની સુરક્ષા પર બહુ મોટા સવાલો ઊભા કરી દીધા છે। ટ્રમ્પ સરકાર હવે યુએસસીઆઈએસ અને ઇમિગ્રેશન કોર્ટના તમામ નીતિ નિયમોને અતિશય આકરા અને કડક કરવા જઈ રહી છે, જેનાથી સામાન્ય માણસોની મુશ્કેલીઓ વધી જશે। સૌથી પહેલી મોટી વાત એ છે કે જે લોકોના કેસ ઇમિગ્રેશન કોર્ટમાં ચાલી રહ્યા છે અને જો તેઓ પોતાની નિયત તારીખ કે હિયરિંગ પર સમયસર નહીં પહોંચે તો તેમના પર બહુ જ કડક કાનૂની એક્શન લેવાશે। જો કોઈ વ્યક્તિ કોર્ટની તારીખ મિસ કરશે તો ઇમિગ્રેશન જજ તેની ગેરહાજરીમાં જ સીધો ડિપોર્ટેશન ઓર્ડર એટલે કે દેશ નિકાલનો આદેશ જાહેર કરી દેશે અને ત્યારબાદ આઈસની ટીમ ગમે ત્યારે તેને એરેસ્ટ કરીને સીધી ભારત ભેગો કરી દેશે। એટલું જ નહીં, કોર્ટમાં હાજર ન રહેવા બદલ પ્રવાસી પર પૂરો $18,000 એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 15 લાખ રૂપિયા સુધીનો ભયાનક દંડ ફટકારવાની પણ મોટી તૈયારીઓ ચાલી રહી છે। આ સાથે જ તારીખ મિસ કરનાર વ્યક્તિના તમામ ઇમિગ્રેશન બેનિફિટ આગામી 10 વર્ષ સુધી કાયમ માટે બંધ કરી દેવામાં આવશે, એટલે કે તે 10 વર્ષ સુધી ગ્રીન કાર્ડ, સ્ટેટ્સ એડજસ્ટમેન્ટ કે ચાલુ અસાઇલમની ફાઇલનો કોઈ પણ કાનૂની લાભ બિલકુલ મેળવી શકશે નહીં। આ સિવાય જો યુએસસીઆઈએસમાં વર્ક પરમિટ, ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપની કોઈ તારીખ હોય અને ત્યાં પણ જો કોઈ સમયસર ન પહોંચે તો તેની અરજી સીધી જ રદ એટલે કે ખારીજ કરી દેવાશે અને જો તેની પાસે કોઈ અન્ય લીગલ વિઝા નહીં હોય તો તેનો કેસ સીધો ઇમિગ્રેશન કોર્ટને મોકલીને તુરંત ડિપોર્ટેશન ઓર્ડર કાઢી દેવાશે। આ બધી કડકાઈ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે અગાઉ ટ્રમ્પ સરકાર એટલી આક્રમક હતી કે કોર્ટમાં આવતા લોકોને જ ઘટના સ્થળેથી આઈસની ટીમ દ્વારા એરેસ્ટ કરી લેવાતા હતા, પરંતુ હવે ફેડરલ કોર્ટે મોટો આદેશ આપ્યો છે કે હિયરિંગ પર આવતા પ્રવાસીઓની આવી ધરપકડ કરી શકાશે નહીં, જેથી દરેક લોકોએ ડર્યા વગર પોતાની તારીખ પર સમયસર પહોંચવું જ જોઈએ અને વકીલના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં। જો કોઈ કારણસર તારીખ મિસ થઈ જાય તો 180 દિવસની અંદર પોતાના વકીલ મારફતે કોર્ટમાં મોશન ટુ રીઓપનનો કેસ કાનૂની રીતે દાખલ કરવો પડશે અને જો તમે તમારું ઘર બદલ્યું હોય તો નવું એડ્રેસ આપવા માટે 10 દિવસની અંદર જ ફોર્મ AR-11 ભરીને યુએસસીઆઈએસ અને ઇમિગ્રેશન કોર્ટમાં જમા કરાવવું બહુ જ જરૂરી છે, નહીતર જૂના એડ્રેસ પર નોટિસ જશે તો તેની પૂરી જવાબદારી તમારી રહેશે। બીજી મોટી ચિંતાજનક ખબર એ છે કે ઇમિગ્રેશન કોર્ટમાં અત્યારે 40 લાખથી વધુ કેસ પેન્ડિંગ પડ્યા છે, જેને બહુ જ ઝડપથી પતાવવા માટે ટ્રમ્પ પ્રશાસને માસ્ટર કેલેન્ડર હિયરિંગની નવી ખતરનાક યોજના બનાવી છે, જેના હેઠળ હવે ઇમિગ્રેશન જજ એક સાથે 80 થી 100 કેસોની સુનાવણી કરશે। આ આયોજનના લીધે જે કેસોની સુનાવણી વર્ષ 2027, 2028 કે 2029માં થવાની હતી
તે કેસોને અત્યારે જુલાઈ 2026માં જ બોર્ડ પર લાવવાનું મોટું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આનાથી નુકસાન એ જશે કે જજ પાસે એક વ્યક્તિ માટે માંડ 5 થી 10 મિનિટનો જ સમય હશે, જેથી કોઈ પણ પ્રવાસી પોતાના અધિકારો અને પક્ષ સાચી રીતે રજૂ નહીં કરી શકે અને તેના પર ડિપોર્ટેશન સ્વીકારવાનું ભારે માનસિક પ્રેશર ઊભું થશે. ટ્રમ્પ સરકાર આ પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવા માટે જજોની સંખ્યા પણ વધારી રહી છે અને આ જ મહિનામાં મે 2026માં 153 નવા કાયમી અને અસ્થાયી જજોની સત્તાવાર ભરતી કરવામાં આવી છે. આ સંખ્યા 700 સુધી પહોંચાડવાની યોજના છે. એટલું જ નહીં, તંત્રના આશરે 600 મિલિટરી વકીલોને પણ અનુભવ ન હોવા છતાં ટેમ્પરરી ધોરણે ઇમિગ્રેશન જજ તરીકે બેસાડવાની પ્લાનિંગ ચાલી રહી છે, જેથી ડંકી અને અસાઇલમના કેસોને બહુ જ આક્રમક રીતે ફટાફટ પતાવીને લોકોને મેક્સિમમ ડિપોર્ટ કરી શકાય. જે જજો પ્રવાસીઓની ફેવરમાં ચુકાદો આપતા હતા તેમને ટ્રમ્પ સરકાર ઓલરેડી હટાવી ચૂકી છે. ત્રીજી મોટી અપડેટ એ છે કે ટ્રમ્પ સરકારે 2 કેટેગરીને ખાસ ટાર્ગેટ કરી છે દોસ્તો, જેમાં પોલિટિકલ અસાઇલમ અને મેરેજ એટલે કે લગ્નના કેસોના ડોક્યુમેન્ટ્સ બહુ ફેક અને ફ્રોડ મળી રહ્યા હોવાથી તેની સઘન અને બહુ જ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. નકલી લગ્ન કરનારાઓ પર મોટી આફત આવવાની છે. ટ્રમ્પ સરકારે સાફ કહી દીધું છે કે વર્ષ 2026ના અંત સુધીમાં અમેરિકામાંથી રેકોર્ડ બ્રેક સંખ્યામાં લોકોને ડિપોર્ટ કરાશે. આ ભયાનક સ્થિતિમાં ભારતથી ગયેલા ડંકીવાળા લોકોએ ખાસ સાવધાન રહેવું પડશે અને પોતાની હિસ્ટ્રી એકદમ સાફ અને ક્લીન રાખવી પડશે. તેમણે ત્યાં કોઈ પણ ટ્રાફિક નિયમ તોડવાનો નથી, કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાનો નથી અને મોલ કે દુકાનોમાં થતી નાની મોટી ચોરીઓથી બિલકુલ દૂર રહેવું પડશે. કારણ કે અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનનું માનવું છે જે લોકો પાસે પોતાના વકીલ નથી, તેમની ક્રિમિનલ હિસ્ટ્રી ખરાબ છે, તેમને સરકાર સૌથી પહેલા નિશાને લઈ રહી છે. જેથી આપણા ગુજરાત, હરિયાણા, પંજાબ આ તમામ ભારતીયોએ ત્યાં બહુ જ કાયદેસર રીતે રહેવું પડશે અને પોતાની ઓનલાઈન તારીખો કોર્ટની હંમેશા સતત ચેક કરતા રહેવું પડશે. દોસ્તો, તમે પણ જો કોઈ નાનું મોટું ફ્રોડ કર્યું હોય તો અત્યારથી જ સાવધાન થઈ જજો, નહીતર ગમે ત્યારે તમારે પણ ડિપોર્ટ થવું પડશે. માટે આવી નાની મોટી ભૂલો કરનારને આ વિડીયો મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી એક અત્યંત કરુણ, હૃદયદ્રાવક અને આંખોમાં આંસુની ધારા વહાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે સમગ્ર વિશ્વમાં વસતા લોકોના કાળજાને કંપાવી દીધા છે. અમેરિકાના વર્જિનિયામાં આવેલા એક વ્યસ્ત હાઈવે પર એક ભયાનક અને કાળજું ચીરી નાખનારો મોટો રોડ એક્સિડન્ટ સર્જાયો છે, જેમાં એક બેફામ સ્પીડે જતી મોટી મુસાફર બસે એક બે નહીં પરંતુ લાઇનમાં જતી પૂરી 6 ગાડીઓને બહુ જ જોરદાર રીતે અડફેટે લીધી હતી. આ પ્રચંડ ટક્કર એટલી બધી ભયાનક હતી કે અનેક ગાડીઓના કૂરચા બોલી ગયા હતા અને આ કાળમુખી બસ નિયંત્રણ ગુમાવીને રોડની બાજુમાં આવેલી એક ઊંડી ખાડીની અંદર પલટી મારી ગઈ હતી. આ ભયાનક રોડ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 માસૂમ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 34 થી પણ વધારે લોકો બહુ ખરાબ રીતે ઘાયલ થયા હોવાના સત્તાવાર અહેવાલ મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાળજું કંપાવી દેનારો અકસ્માત અમેરિકાના વર્જિનિયાના સ્ટેફોર્ડ કાઉન્ટીમાં આવેલા ક્વાન્ટિકો વિસ્તાર નજીક ઇન્ટરસ્ટેટ 95 હાઈવે પર સર્જાયો હતો. આ બસમાં મોટી સંખ્યામાં ભારતીયો સવાર હતા, જેઓ નાનું મોટું કામ કરી રહ્યા હતા. આ બધા જ દક્ષિણ તરફ જતા માર્ગ પર બાંધકામ ક્ષેત્ર એટલે કે રોડના રિપેરિંગના કામના કારણે વાહનોની ગતિ સામાન્ય રીતે ધીમી પડી રહી હતી અને તમામ નાની ગાડીઓ લાઇનમાં ધીમે ધીમે આગળ વધી રહી હતી. પરંતુ તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક મોટી બસના ડ્રાઈવરે ટ્રાફિક જોવા છતાં સમયસર બસની સ્પીડ ધીમી કરીને અને બસ સીધી જ આગળ જતી 6 વાહનો સાથે ધડાધડ અથડાતી ગઈ. આ ભયાનક અકસ્માત સમયે તે કાળમુખી બસની અંદર કુલ 34 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા ભારતીયો હતા. આ અકસ્માતની આ ભયાનક ઘટના બનતાની સાથે જ હાઈવે પર મોતની ચીચિયારીઓ સાથે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ ટીમોએ તાત્કાલિક ધોરણે કુલ 44 જેટલા ઇજાગ્રસ્ત લોકોને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નજીકની જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.
ફેડરલ ટ્રાન્ઝિટ એડમિનિસ્ટ્રેશનના ઓફિશિયલ પ્રવક્તા પેટન વોગેલે મીડિયાને જણાવ્યું કે અત્યારે તેમના અનેક ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આઈસીયુ હેઠળ જીવન અને મોતની વચ્ચે લડાઈ લડી રહ્યા છે અને સારવાર લઈ રહેલા લોકોમાંથી 3 મુસાફરોની હાલત વધારે પડતી નાજુક અને ચિંતાજનક છે, જ્યારે અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવરને પણ શરીરે નાની મોટી ઈજાઓ થઈ હોવાના કારણે તેને પણ પોલીસની કસ્ટડીમાં હોસ્પિટલની અંદર સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ આખા અકસ્માતની સૌથી વધુ ચોંકાવનારી, કરુણ અને આંખો ભીની કરી દે તેવી વિગત એ છે કે બસની ભયાનક ટક્કર વાગ્યા બાદ રોડ પર જતી એક કારની અંદર પળવારમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગી ગઈ હતી અને આગની જ્વાળાઓ એટલી બધી તીવ્ર હતી કે કારની અંદર સવાર એક જ વહાલા પરિવારના ચારેય સભ્યોને બહાર નીકળવાની સહેજ પણ તક મળી નહોતી અને તેઓ કારની અંદર જ જીવતા ભડથું થઈ ગયા હતા. સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ કમનસીબ મૃતકોમાં એક 45 વર્ષીય પુરુષ, 44 વર્ષની મહિલા, એક 13 વર્ષની નાની એવી માસૂમ દીકરી અને માત્ર 7 વર્ષનો નાનો દીકરો પણ સામેલ હતા, જેમના મોત થયા છે. તેઓ પોતાના પરિવાર સાથે હસતા રમતા સફર પર નીકળ્યા હતા અને આ કમનસીબ પરિવાર ગ્રીનફિલ્ડ મેસેચ્યુસેટ્સ વિસ્તારનો વતની અને રહેવાસી હતો. પોલીસ દ્વારા પરિવારની ઓળખ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ પરિવારના 4 સભ્યો ઉપરાંત બસની લપેટમાં આવેલી અન્ય કારમાં સવાર એક 25 વર્ષની નિર્દોષ યુવતીનું પણ આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકના વાદળા છવાઈ ગયા છે અને હાહાકાર અને મોતની ચીચિયારીઓ હજુ પણ ગુંજી રહી છે. દોસ્તો, આ અકસ્માતમાં બસમાં સવાર ભારતીય શ્રમિકોને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલો મળ્યા છે. તમે તપાસ કરજો કે તમારા સંબંધિતો નથી ને. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાંથી એક અત્યંત ડરામણી, ચોંકાવનારી અને ત્યાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનોની સુરક્ષા પર બહુ જ મોટો ખતરો ઊભો કરનારી સત્તાવાર ખબર સામે આવી છે, જેને ટ્રમ્પ પ્રશાસનની માસ ડિપોર્ટેશનની કડક પોલિસી અને તેના ભયાનક આડઅસરો પર વૈશ્વિક સ્તરે બહુ જ મોટા ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં આવેલા નેવાર્ક વિસ્તારની અંદર આખી પરિસ્થિતિ કાબુ બહાર વણસી જતા ભારે હોબાળો મચી ગયો છે. નેવાર્કમાં આવેલા પ્રખ્યાત ડિલેની હોલ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરની બિલકુલ બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ વચ્ચે એકાએક બહુ જ હિંસક અને લોહિયાળ ઘર્ષણ સર્જાયું હોવાના સત્તાવાર અહેવાલો મળી રહ્યા છે. આ ડિટેન્શન સેન્ટર બહાર અચાનક ફાટી નીકળેલી પ્રચંડ હિંસા અને કાયદો વ્યવસ્થાની કટોકટી ભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને નેવાર્કના મેયર રાસ બરાકાએ તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં કડક કાનૂની આદેશ જાહેર કરીને રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી, દોસ્તો ફરીથી સાંભળો, રાતના 9 થી સવારના 6 સુધી નાઇટ કર્ફ્યુ લાદી દેવાયો છે, જે દર્શાવે છે કે ત્યાં સ્થિતિ કેટલી હદ સુધી ખરાબ અને ચિંતાજનક બની ગઈ છે. સત્તાવાર પોલીસ રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવા માટે જે આક્રમક માસ ડિપોર્ટેશન એટલે કે સામૂહિક દેશ નિકાલની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના વિરોધમાં આ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોફાન મચાવી રહ્યા હતા. પોલીસે જ્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે આ પ્રદર્શનકારીઓની કડક તપાસ શરૂ કરી ત્યારે આશ્ચર્યજનક રીતે તેમની પાસેથી બહુ જ જોખમી હથિયારો મળી આવ્યા છે, જેના લીધે પોલીસ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને કાયદો હાથમાં લેવા બદલ પોલીસે ઘટના સ્થળેથી જ ઘણા હિંસક પ્રદર્શનકારીઓની સત્તાવાર રીતે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ભયાનક તોફાનો અને ઘર્ષણ પાછળનું અસલી સસ્પેન્સ એ છે કે આ ડિટેન્શન સેન્ટરની અંદર પૂરી રાખવામાં આવેલા ઇમિગ્રન્ટ પ્રવાસીઓને તંત્ર દ્વારા બહુ જ ખરાબ અને અમાનવીય સુવિધાઓ આપવામાં આવી રહી હતી અને તેમને ખાવા માટે વાસી તથા સડેલો ખોરાક પીરસવામાં આવતો હતો, જેના ભયાનક વિરોધમાં કેદ થયેલા ઇમિગ્રન્ટ્સે જેલની અંદર જ
સામૂહિક ભૂખ હડતાલ શરૂ કરી દીધી હતી અને જેવી આ વાત બહાર ફેલાય કે તરત જ સેન્ટરની બહાર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને સ્થિતિ સાવ વણસી ગઈ હતી. ન્યૂ જર્સીના આ નેવાર્ક વિસ્તારમાં આપણા અસંખ્ય ગુજરાતી પરિવારો બિઝનેસ અને નોકરી અર્થે વસવાટ કરે છે, જેથી હાલની ભયાનક કટોકટી અને રાત્રિ કર્ફ્યુના માહોલને જોતા આખા ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતીઓને આ હિંસક તોફાનો વાળા લોકેશન અને ડિટેન્શન સેન્ટરના આસપાસના રસ્તા પર બિલકુલ ન જવા માટે સખત રીતે સાવધ અને એલર્ટ કરવામાં આવ્યા છે, જેથી કોઈ નિર્દોષ ગુજરાતી આ હિંસાનો ભોગ ન બને. દોસ્તો, માત્ર ગુજરાતી જ નહીં, આપણા તમામ ભારતીયોને આ વિડીયો શેર કરજો, જેથી તેમની સાથે કઈ અણછાજતું કે અણબનાવ ન બને અને તેઓ સલામત રહે. દોસ્તો, સલામત રહેવા માટે સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે, માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.